અમદાવાદમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર. ગોતામાં બીએમડબલ્યુ કારે સર્જ્યો અકસ્માત. બીએમડબલ્યુ કારે અન્ય કારને ટક્કર મારી. અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માતના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ ચોક્કસથી થયો છે. અમદાવાદના ગોતા વિસ્તારની ઘટના છે. બીએમડબલ્યુ કારે અકસ્માત સર્જ્યો. બીએમડબલ્યુ કારે અન્ય કારને ટક્કર મારી દીધી. અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. અકસ્માતના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાઈ ચૂક્યો છે. ફરી એક વખત અમદાવાદમાં રફતારનો કહેર. વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે અમદાવાદના ગોતામાં ફરી એક વખત બીએમડબલ્યુ કારે અકસ્માત સર્જ્યો. બેફામ ચાલતી બીએમડબલ્યુ કારે અન્ય એક કારને ટક્કર મારી દીધી. જોકે સદનસીબે આ પ્રકારની ઘટનામાં અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. અકસ્માતના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામ ચોક્કસથી થઈ ગયો હતો, જેના કારણે ઘણા લોકો રસ્તામાં અટવાઈ પડ્યા હતા. ટ્રાફિક પોલીસે ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી. ફરી એક વખત અમદાવાદમાં રફતારનો કહેર. વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે અમદાવાદના ગોતામાં ફરી એક વખત બીએમડબલ્યુ કારે અકસ્માત સર્જ્યો. બેફામ ચાલતી બીએમડબલ્યુ કારે અન્ય એક કારને ટક્કર મારી દીધી. જોકે સદનસીબે આ પ્રકારની ઘટનામાં અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. અકસ્માતના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામ ચોક્કસથી થઈ ગયો હતો, જેના કારણે ઘણા લોકો રસ્તામાં અટવાઈ પડ્યા હતા. ટ્રાફિક પોલીસે ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી.